મેંદરડા ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રામધૂન હનુમાન ચાલીસા પ્રાર્થના સભા યોજાઈ હતી। ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મેંદરડા ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વંદે માતરમ સેવા સમિતિ તેમજ મેંદરડા શહેરની વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તેમજ હિન્દુ સમાજના તમામ લોકો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા ગોળીબાર દેશના વિવિધ પ્રાંતના 28 જેટલા પ્રવાસીઓને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી। જેના અનુસંધાને મેંદરડા ખાતે રાત્રે 9 થી 1 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સૌ પ્રથમ મૃતાત્માઓના મોક્ષાર્થે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। બાદમાં વૃંદાવન આશ્રમના આલિદ્રાની ધૂન મંડળી દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસા વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં મેંદરડાની વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, હિન્દુ સમાજના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા। જય ભારત। હું ચંદ્રેશ કામદાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મેંદરડા તરફથી તારીખ 22ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો તેની અંદર આપણા 28 જે આપણા નાગરિકોના મૃત્યુ થયા હતા, તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે અને તેમના આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે તે અર્થે આજે મેંદરડા ગામના પાદર ચોકની અંદર શ્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, મેંદરડા તાલુકા તથા વંદે માતરમ સમિતિ તરફથી અને અલગ અલગ બીજા ધાર્મિક સંગઠનો દ્વારા આજરોજ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 2 મિનિટનું મૌન ધારણ રાખી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ। ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અને પરમ મોક્ષ આપે તેવી પ્રાર્થના।